નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને આપની સાથે હું છું પ્રીતિ। મહત્વના સમાચાર બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જુનિયર ક્લાર્કની આજની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। આજે 11 વાગે આ પરીક્ષા યોજાવાની હતી। પેપર લીકની આશંકાને પગલે પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે। પોલીસને યુવક પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી આવી છે। તેની પૂછપરછ બાદ પોલીસે આ યુવકની ધરપકડ કરી છે। વડોદરાથી પેપરની કોપી સાથે યુવકની ધરપકડ કરવામાં આવી છે। લગભગ 9 લાખથી પણ વધુ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા। 1181 જગ્યા માટે 9 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા। ત્યારે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર ન જવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। 9 લાખ ઉમેદવારોનું જે ભાવિ હતું તે લોકો પરીક્ષા આપવાના હતા, પરંતુ આ તમામ લોકોને અત્યારે સૂચના આપવામાં આવી છે કે પરીક્ષા કેન્દ્ર પર ન પહોંચે। જે પરીક્ષા 11 વાગે યોજાવાની હતી તે પેપર લીક થયું છે તેવી જાણકારી મળી રહી છે અને પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે। ત્યારે હવે ન્યૂઝ 18 ગુજરાતી સવાલ કરી રહ્યું છે, ગુનેગાર કોણ છે? જો પેપર લીક થયું છે તો ગુનેગાર કોણ છે? વારંવાર પેપર લીક થતા હોય છે, ફરી એક વખત પેપર લીક થયું છે, ત્યારે કેમ અટકતો નથી પેપર લીકનો સિલસિલો? જે વખતે જ્યારે પેપર લેવાતા હોય છે પેપર લીક થતું હોય છે। આ વિદ્યાર્થીઓના ભાવિ સાથે કોણ ચેડા કરી રહ્યું છે? કારણ કે વારંવાર પેપર લીક થાય છે, ફરી એક વખત આવું જ પેપર લીક થયું છે, ત્યારે ગુનેગાર કોણ છે? વિદ્યાર્થીઓની મહેનત પર કોણ પાણી ફેરવી રહ્યું છે? આ પેપર લીક થયું છે ત્યારે વિદ્યાર્થીઓ જે મહેનત કરતા હોય છે તેની પર કોણ પાણી ફેરવી રહ્યું છે? ગુનેગાર કોણ છે? તેને આખરી સજા ક્યારે થશે? આ પ્રકારના સવાલ અત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પણ પૂછી રહ્યું છે। તો પેપર લીકની આશંકા જેને કારણે પરીક્ષા રદ, જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે। પરીક્ષા મોકૂફ રહેતા ઉમેદવારો અટવાયા છે। આંતરિયાળ ગામોથી પરીક્ષા કેન્દ્રો આવતા હતા જે ઉમેદવારો તેઓ આ પરીક્ષા મોકૂફ રહેતા હવે લાખો ઉમેદવારો અટવાયા છે। તો આજે 11 વાગ્યા પરીક્ષા યોજાવાની હતી। અલગ અલગ જિલ્લામાંથી જ્યારે ઉમેદવારો આવતા હોય છે, દૂર દૂરથી પરીક્ષા કેન્દ્ર સુધી તે લોકો પહોંચતા હોય છે અને અચાનક જ્યારે તેમને ખબર પડતી હોય છે કે પરીક્ષા રદ કરવામાં આવી છે અથવા મોકૂફ રાખવામાં આવી છે, ત્યારે તેમની પર શું વીતતી હશે? લગભગ 9 લાખ જેટલા ઉમેદવારો હતા કે જેઓ પરીક્ષા આપવાના હતા, પરંતુ તેઓ પરીક્ષા આપે તેની પહેલા જ તે લોકોને કહી દેવામાં આવ્યું છે કે પરીક્ષા કેન્દ્ર પર ન પહોંચે। અત્યારે જે પ્રકારે વાત કરી 11 વાગે પરીક્ષા યોજાવાની હતી તો તમામ લોકો પહોંચી જ ગયા હોય તે જગ્યા પર, પરંતુ હવે તે લોકો ત્યાં પહોંચ્યા છે તેઓ અટવાઈ ગયા છે, કારણ કે તે લોકો પેપર આપવા માટે ત્યાં પહોંચતા હોય છે અને અચાનક જે સમાચાર મળ્યા છે કે આ પરીક્ષા નહીં લેવાય, પેપર લીક થયું છે। 1181 જગ્યા માટે લગભગ 9 લાખ જેટલા ઉમેદવારો હતા, જેને કારણે પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે। તો રાજશિકા કચેરી અમારી સાથે જોડાઈ ગયા છે, તેઓ પંચાયતના જે સભ્ય છે તેઓ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી વાતચીત કરીશું। જે પ્રકારે વાત કરીએ કે પરીક્ષાનું જે પેપર છે તે મોકૂફ રાખવામાં આવ્યું છે, વારંવાર એવું બનતું હોય છે, આ પહેલી વખત નથી બન્યું કે પેપર ફૂટ્યું હોય, ફરી એક વખત તેવી જ ઘટના સામે આવી કે પેપર ફૂટ્યું છે। જે ઉમેદવારો છે 9 લાખ ઉમેદવારો હતા, પરીક્ષા આપવાના હતા। સૌથી પહેલા આપ શું કહેવા માંગશો? 7 લાખ ઉમેદવાર છે આ એક્ઝામમાં બેન, અને જે પેપર ફૂટ્યું એ જે બહાર નીકળ્યું છે વસ્તુ, એટલે અમે મોકૂફ એટલા માટે રાખ્યું છે કે ગેરરીતિથી કે કોઈ પણ ખોટી રીતેથી ગુજરાત સરકારમાં કોઈ અંદર આવે એ લોકોને બિલકુલ સરકાર જે છે એ બિલકુલ ચલાવશે નહીં, એટલા માટે આ પેપર મોકૂફ રાખ્યું છે। અને સરકારે નિર્ણય લીધું છે કે જે તે પણ સ્ટુડન્ટ્સ જે છે જે એક્ઝામિનેશન સેન્ટર ઉપર છે એને આજે ફ્રી ટ્રાવેલ મળશે। એ લોકો પોતાના જે કોલ લેટર છે એ બતાવશે તો એ લોકોને જે ટ્રાન્સપોર્ટેશન છે એ લોકોને ફ્રી મળશે। સરકાર પણ બહુ જ ચિંતિત છે, કારણ કે આ જેવી રીતે બનાવ બન્યું છે એ ગુજરાત બહારની ગેંગ છે જેને આ કૃત્ય કર્યું છે, અને પોલીસ ડિપાર્ટમેન્ટ પણ એમાં કાર્યરત છે। 70,000 જેટલા લોકો ઓન ગ્રાઉન્ડ કામ ઉપર હતા, અને જે બ્રેકડાઉન થયો છે એના હિસાબે કોઈ ગેરરીતિથી કે લાયકાતથી ગુજરાત સરકારની નોકરીમાં ના આવે એવી રીતે ડિસિઝન આવ્યું છે। બિલકુલ રાજીકાજી, જે પ્રકારે અમને જાણકારી મળી છે તે પ્રકારે વડોદરાથી એક યુવકની ધરપકડ કરવામાં આવી છે। તે યુવક પાસેથી પ્રશ્નપત્ર મળી આવ્યું હતું। અત્યારે કઈ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે? તે યુવકની ધરપકડ કરવામાં આવી છે, વધુ કેટલાક લોકોની ધરપકડ કરાઈ છે આમાં? એ બધા લોકો રાઉન્ડ અપ થઈ ગયા છે અને ગુજરાત બહારની ગેંગ છે
અને આ કૃત્ય જે છે બિલકુલ દંડનીય છે અને જેને આ કર્યું છે એને 100% દંડ મળશે. બિલકુલ આખી ગેંગ હતી તેમાં સામેલ. લગભગ વાત કરીએ તો અત્યારે જે પ્રકારે ખબર પડી છે કે પેપર લીક થયું છે, પરીક્ષાને રદ કરવામાં આવી છે, લગભગ અત્યારે કે પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે? આખી ગેંગ તો પકડવામાં આવી છે, શું પેપર ક્યાં ક્યાં સુધી પહોંચ્યા હતા તે મામલે કોઈ તપાસ થઈ છે? કારણ કે પ્રશ્નપત્ર તો એક જ મળી આવ્યું છે અત્યાર સુધી. નહીં, બિલકુલ પોલીસ તપાસ જારી છે અને કડક રીતે જારી છે અને આ જે તપાસ મળશે માહિતી 100% મીડિયાને આવશે. પણ જે પણ વિદ્યાર્થીઓ સેન્ટર ઉપર છે એ લોકોને જે ટ્રાન્સપોર્ટેશન છે એ લોકો પોતપોતાના કોલ લેટર બતાવીને પોતાના ઘરે પહોંચી શકશે, જેનાથી એ લોકોને તકલીફ ના પડે. રાધિકાજી, દૂર દૂરથી લોકો આવતા હોય છે પરીક્ષા આપવા માટે, કેટલીક આશાઓ લઈને આવતા હોય છે પરીક્ષા આપવા માટે. ક્યાંક તેમને એમ હોય છે કે સરકારી નોકરી મેળવવા માટે લગભગ અત્યારની જો વાત કરીએ 1181 જગ્યા માટે લગભગ 7 લાખથી 9 લાખની વચ્ચે જેટલા ઉમેદવારો હતા જેમણે ફોર્મ ભર્યા હતા, પરંતુ અચાનક આ રીતે પેપર ફૂટે છે અને આ પહેલી વખત નથી બન્યું, વારંવાર આવું થતું હોય છે, પેપર ફૂટતા હોય છે અને તેમને નિરાશા મળતી હોય છે. ત્યારે આપ શું કહેવા માંગશો? જે પરીક્ષા જે ઉમેદવારો છે તેમને આપ શું કહેવા માંગશો? તેમને શું આપ કહેવા માંગશો કે તે લોકોને કે પ્રકારનો ન્યાય મળશે? આ ફરીથી એક્ઝામિનેશન થશે અને બેન કોઈ પણ 1 કે 2 પ્રશ્નો પણ બહાર નીકળે તો અમારા ફરજમાં આવે છે આખા પ્રશ્ન પેપરને રદ કરવા માટે. કારણ કે ગેરરીતિથી કોઈ પણ માણસ સરકારી નોકરીમાં જાય એ આ સરકાર બિલકુલ ઈચ્છતી નથી અને એટલા માટે આ એક પગલાં લીધું છે. બહુ જ બોલ્ડ પગલાં છે. તમે વિચારી શકો કેટલું ડિફિકલ્ટ હશે અમારા માટે પણ આ એટલા માટે થયો છે જેનાથી કોઈને ગેરરીતિથી કે ગેરસમજથી સરકારી નોકરી ના મળવું જોઈએ. બિલકુલ રાધિકાજી, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા તે બદલ. તો જુનિયર ક્લાર્કની પરીક્ષા કે જે બપોરે 11 વાગ્યે યોજાવાની હતી, પરંતુ અત્યારે જે પ્રકારની માહિતી મળી રહી છે પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે, પેપર લીક થયું છે તે પ્રકારની માહિતી મળી રહી છે અને તેને કારણે પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. લગભગ આખી ગેંગ તેમાં હતી અને તે ગુજરાત બહારની ગેંગ હતી તેવી માહિતી અત્યારે મળી રહી છે. આગળની જે તપાસ છે તે પણ હાથ ધરવામાં આવી છે. તો જે પ્રકારે અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે, જે ઉમેદવારો છે પરીક્ષા આપવા માટે દૂર દૂરથી આવ્યા હતા તે લોકો હવે તેમની જે કોપી છે તે બતાવીને, જે ઓર્ડર છે તેની કોપી બતાવીને તે લોકો તેમની જે ફી છે તે મેળવી શકશે. ઉમેદવારો એસટી બસમાં મફત તેઓ તો સવારી કરી શકશે. દૂર દૂરથી જે લોકો આવતા હોય છે કોલ લેટરની કોપી બતાવીને ફ્રી મુસાફરી થઈ શકશે તેવો નિર્ણય કરાયો છે. ત્યારે પરીક્ષા મોકૂફ રહ્યા બાદ સરકાર દ્વારા આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. તો જે ઉમેદવારો છે તેઓ કોલ લેટરની કોપી બતાવીને ફ્રી મુસાફરી કરી શકશે. પરીક્ષા મોકૂફ રહ્યા બાદ સરકારનો આ મોટો નિર્ણય, જે દૂર દૂરથી ઉમેદવારો આવતા હોય છે, અલગ અલગ જિલ્લાઓમાં પહોંચતા હોય છે, તે લોકો હવે ફ્રી સવારી કરી શકશે. વિગત મેળવીશું. રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી જોડાઈ ગયા છે. હાર્દિક, જે પ્રકારે વાત કરીએ પેપર લીક થયું છે તેવી જાણકારી મળી રહી છે અને હવે વાત કરીએ તો જે પરીક્ષા છે તેને મોકૂફ રાખવામાં આવી છે. જે ઉમેદવારો છે તેઓ શું કહી રહ્યા છે? કારણ કે દૂર દૂરથી લોકો આવતા હોય છે પરીક્ષા આપવા માટે અને અચાનક આવા સમાચાર મળતા હોય છે કે પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. ચોક્કસથી જો રાજકોટની વાત કરવામાં આવે તો અહીંયા પણ જે છે અલગ અલગ 151 કેન્દ્ર પર 40,000થી વધારે ઉમેદવારો જે છે અત્યારે અહીં પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે. હાલ જો વાત કરવામાં આવે તો હાલ આપણી સાથે કેટલાક ઉમેદવારો છે, આપણે સીધી જ એમની સાથે વાત કરીશું. એમાં અવારનવાર પેપર પ્રશ્ન લીક થાય પ્રશ્ન, તો આમાં 2 વર્ષથી મહેનત કરી પરીક્ષાની, તો અહીંયા આવી તો એમ થાય કે અમારું પેપર ફૂટી ગયું, તો આમાં અમારે મહેનત કરી કે આ પેપર વાંચી આમાં અડી કરી. ક્યાંથી પેપર દેવા આવો છો? મેં આવી પડતી તાલુકાનું હળમુદિયા ગામથી આવી. હાલ જે રીતના અહીંયા ઉમેદવારો પણ કહી રહ્યા છે કે તેઓ દૂર દૂરથી અહીંયા આવતા હોય છે પરીક્ષા દેવા માટે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં કુલ જે છે અત્યારે 151 કેન્દ્ર પર 40,000થી વધારે ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવતા હોય છે. ખાસ કરીને જે છે રાજકોટ, જે ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર સહિતના અલગ અલગ જિલ્લાઓમાંથી અત્યારે અહીં ઉમેદવારો માટે પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે. પરંતુ જ્યારે પહોંચતાની સાથે જ એવો ખ્યાલ આવતો હોય છે કે તેમનું પેપર રદ થયું છે, ત્યારે તેઓને એક નિરાશા જોવા મળી રહી છે, તો સાથે તંત્ર સામે એક આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અમારા સંવાદદાતા સંજય ડાંગ અમદાવાદથી જોડાયા છે, તેમની પાસેથી માહિતી મેળવીશું. સંજય, જે પ્રકારે માહિતી અત્યારે મળી રહી છે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, પરંતુ સૌથી મોટો સવાલ તો એ છે કે જે ઉમેદવારો છે જે દૂર દૂરથી આવતા હોય છે પરીક્ષા આપવા માટે અને અચાનકથી જ્યારે કહેવામાં આવતું હોય છે કે પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે, ત્યારે તે ઉમેદવારોનું શું?
બિલકુલ પ્રીતિ, જે સૌથી મોટી ભરતી જે જુનિયર ક્લાર્કની પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા આજે પરીક્ષા લેવાની હતી, પરંતુ એકાએક જે છે તે આ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે, કારણ કે એક શખ્સ જે છે તેની પોલીસે ધરપકડ કરી છે, જેની પાસેથી પ્રશ્નપત્ર જે છે તે મળી આવ્યું છે। હું દ્રશ્ય આપને પહેલા બતાવવાનો પ્રયાસ કરીશ। આ પરીક્ષા કેન્દ્રના દ્રશ્ય છે કે જ્યાં જે છે ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવવાના હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પરીક્ષા જે છે તે રદ કરવામાં આવી છે અને મોકૂફ રાખવામાં આવી છે, અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે છે હવે જે ઉમેદવારો જે પરીક્ષા આપવાના હતા તે ઉમેદવારોને જે છે તે મુશ્કેલી સર્જાય છે। અને સૌથી મોટી તકલીફ જે કહી શકાય જે પ્રીતિ જે છે કે તે દૂર દૂરના સેન્ટરો, એટલે કે જિલ્લા બહારના સેન્ટરોમાંથી લોકો જે છે જિલ્લા બહારથી લોકો અહીંયા પરીક્ષા આપવા માટે ઉમેદવારો અહીંયા પહોંચ્યા છે, અને તેઓની જે છે મુશ્કેલી એ સર્જાય છે કે હવે તેઓએ પરીક્ષા આપ્યા વગર પરત જવું પડશે। શું કહેશો, પરીક્ષા આજે મોકૂફ થઈ છે, તૈયારી કેવી હતી, અને ખાસ કરીને આ ફરી એકવાર આ પ્રકારે પરીક્ષા રદ કરવાની કે મોકૂફ રાખવાની ફરજ પડે છે તંત્રએ, કેટલી કહી શકાય કે બેદરકારી કહી શકાય? બેદરકારી બહુ મોટા પાયે દર્શાવી છે, કારણ કે દર વખત એક વખતનું હોય તો સમજ આવે, આ દર પરીક્ષા આવે લેડી। અને તૈયારીની વાત કરીએ તો તારે અમારા લગ્ન ગાળાની સિઝન તમને પણ ખબર, હા અમે અમારા મામા ભયું કાકાના લગ્ન મૂકીને તૈયારીમાં લાગ્યા હતા। છેલ્લા વર્ષ દીથી અમે કોઈ પ્રસંગ નથી અટેન્ડ કર્યો, ફક્ત ને ફક્ત પરીક્ષા દેવા માટે, અને તેમ છતાં આવી બેદરકારી વપરાય શું કામ? યુવાઓ જે ભાજપ સરકાર ઉપર અમે વિશ્વાસ કરીને એમને 156 સીટો દેવડાવી, તેમ છતાં આ પરિણામ અમે ન ઈચ્છતા હોય। ક્યાંથી આવો છો તમે પરીક્ષા આપવા? કેટલા વાગે નીકળ્યા હતા? હું અહીં અમદાવાદથી 150 કિલોમીટર દૂર એક નાના ગામથી આવું છું, લીમડી પાસે લાલિયાદ ગામમાંથી અહીંયાથી આવું છું। સવારે 3:30 અમે નીકળી ગયા હતા। તમે ક્યાંથી આવો છો અને પરીક્ષા રદ થઈ? સુરેન્દ્રનગરથી અમે આવી છીએ। પરીક્ષા રદ થઈને 3:30 અમે ત્યાંથી નીકળ્યા હતા, અત્યારે અહીંયા પહોંચ્યા ત્યારે ખબર પડી કે પરીક્ષા રદ છે, સેન્ટરે આવ્યા ત્યારે હવે પાછું જવાનું છે। અન્ય એક ભાઈ જે છે, શું કહેશો, પરીક્ષા ફરી એકવાર આજે છે મોકૂફ રાખવાની ફરજ પડી છે? દર વખતે ક્યારેક પેપર લીકની ઘટના બને છે, તો ક્યારેક આ પ્રકારે પરીક્ષા લેવાની હોય અને એકાએક આ મોકૂફ રાખવાની ફરજ પડે, કારણ કે એક શખ્સ જે છે તે પ્રશ્નપત્રની નકલ સાથે પકડાયો હોવાની વિગતો સામે આવી રહી છે। પહેલાં તો હું સરકારના તમામ અધિકારીઓને કે જે ગઈકાલે જ પ્રેસ કરી છે, સચિવ જે ગૌણ સેવા મંડળના સચિવ છે પંચાયતના, એમને પ્રેસ કરીને વિદ્યાર્થીઓને આશ્વાસન આપવામાં આવ્યું છે કે ભાઈ આ પેપરમાં આ વખતે કોઈ પણ જાતનું કોઈ બનાવ બનવામાં આવશે નહીં, કોઈ જાતનું કંઈ થશે નહીં। તો મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી, પંચાયત બોર્ડના સચિવ સાહેબને તમામને વિનંતી છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ગુજરાતભરના અલગ અલગ જિલ્લાઓમાંથી અહીંયા આવી રહ્યા છે, અને ઘણી બધી પરિસ્થિતિઓ અત્યારે લગ્નની મોસમ પણ ચાલુ છે, કોકના ભાઈના કોકના બેનના લગ્ન હશે, એ મૂકીને અહીંયા આવ્યા છે લોકો, કાલ રાતથી અહીંયા પહોંચી ગયા છે, હજી કેટલા બધા વિદ્યાર્થીઓ આવવામાં છે। એમાં આવા અધવચ્ચે સમાચાર મળે છે કે ભાઈ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે, અને એ વિદ્યાર્થીઓનું જે મોરલ ડાઉન થાય છે એ આજ પછી જ્યારે એ જ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની થશે ત્યારે એના મનમાં એક એવો સવાલ આવશે કે શું મારી તૈયારી કમ્પ્લીટ થશે, મારું પેપર હું આપી શકીશ કે નહીં? એ માટે હું મુખ્યમંત્રીશ્રીને આદેશ કરું છું કે સૂચન કરું છું કે તમે કડકમાં કડક જે કાંઈ પેપર ફૂટવાવાળા જે કાંઈ તત્વો હોય, કોઈ વિદ્યાર્થીને ખબર નથી, એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી। મને લાગે છે આ ભરતી બોર્ડની જે છે વિશ્વસનીયતા પર સવાલ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી, ઘણી બધી વાર બની ચૂકી છે, ઘણી બધી વાર પેપરો ફૂટ્યા છે। આ જુનિયર ક્લાર્કમાં પણ 2-3 વર્ષથી કોરોના ટાઈમથી આની તૈયારી કરવામાં આવી રહી છે, છતાંય પણ પેપર ફૂટે છે। ગઈકાલ સુધી આશ્વાસન હતું કે પેપર નહીં જ ફૂટે, એ પેપર પણ આજે સવારમાં લીક થઈ ગયું છે, પેપર ફૂટી ગયું છે। તો જે કાંઈ ભરતી બોર્ડ છે એની ઉપર પણ ચોક્કસ પગલાં લઈને વિદ્યાર્થીઓનું અહિત ન થાય એનું સરકારે ખૂબ ધ્યાન રાખવું। સમયથી તૈયારી કરતા હોય જ્યારે સરકારી નોકરી માટેની ભરતી માટેની, તો ઉમેદવારના માનસ ઉપર કેવી અસર પડે જ્યારે આ પ્રકારની તૈયારી કરીને આવ્યા હોય અને પરીક્ષા એકાએક મોકૂફ રહે? સ્વાભાવિક છે, આવી પરીક્ષાઓની ખૂબ તૈયારી હોય, એને સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, એટલે એના ઉમેદવાર ઉપર બહુ આની ખરાબ અસર પડે છે, અને આવનારા ઘણા દિવસ સુધી આ પેપર ફૂટવાનું એનામાં મનની અંદર રહે છે। માટે સરકારે અવશ્ય આની ઉપર કડકમાં કડક પગલાં ભરવા જોઈએ એવું મારું માનવું છે। તમે ક્યાંથી આવો છો? કેટલા વાગે નીકળ્યા હતા? ક્યાંથી આવો છો? ભાવનગરથી આવું છું ને કાલે સાંજે મારું ગામ ત્યાંથી દૂર છે, અલંગની નજીક, તો ત્યાંથી હું આવું, ત્યાંથી સાંજે 6 વાગે નીકળ્યો હતો, તો આજે સવારે અહીંયા હું વહેલા 3 વાગે પહોંચી ગયો, પછી 3 કલાક મેં ત્યાંથી રોડ ઉપર વિતાવ્યા, ત્યારબાદ અહીંયા સવારે સેન્ટરે અહીંયા પહોંચ્યા, તો
મિત્રોએ જાણ કરી કે આ રીતનું પેપર લીક થયું છે તો ખૂબ દુઃખ થાય છે કે સરકારશ્રી આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને એક ઉદાહરણ પૂરું પાડે કે એક પરીક્ષા આપણે સરસ રીતે વ્યવસ્થિત રીતે આપણે ગુજરાતની અંદર લઈ શકીએ છીએ તો જેથી ઉમેદવારોને માનસિક રીતે જે નિરાશ થાય છે હતાશ થાય છે એમાંથી તે દૂર થાય અને એક વ્યવસ્થિત રીતે એક વિશ્વાસ બેસે અને પોતે તૈયારી છે એનો એને વિશ્વાસ આવે અને ભરતીમાં આગળ વધે. શું કેસો ખાસ કરીને જે છે આ પ્રકારની પરીક્ષાઓ જ્યારે જ્યારે પણ લેવાય છે અને મોકૂફ રહે છે કેવી સ્થિતિ સર્જાતી હોય છે? ખાસ તો તૈયારી ખૂબ કરી હોય અને ફરીવાર નાણાંનો પણ એને ખર્ચો કર્યો હોય તો એમાં ખૂબ આર્થિક રીતે પણ તેઓ હેરાન પરેશાન થતા હોય છે. ખાસ કરીને આમાં જિલ્લા અલગ અલગ જિલ્લામાં મૂકવામાં આવે છે તો તેમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવામાં ખૂબ એને મુશ્કેલી પડી હોય અને ત્યારે આવું થાય ત્યારે ખૂબ દુઃખ લાગે છે. વતનથી દૂર જઈને જે છે પોતાના વતનથી એટલે કે પોતે જે જગ્યાએ રહે છે એ જિલ્લાથી દૂર રહી અને અલગ જિલ્લાના પરીક્ષા સેન્ટર પર પરીક્ષા આપવાનું થાય અને તેમાં પણ પરીક્ષા આપવા આવ્યા હોય અને પરીક્ષા એકાએક મોકૂફ રહે. જોકે આ પહેલી વારની ઘટના નથી, અગાઉ પણ જે છે પેપર લીક થયાની ઘટનાઓ જે છે તે સામે આવી ચૂકી છે. ત્યારે જે છે જે તંત્ર દ્વારા જે ભરતી બોર્ડ દ્વારા જે ભરતી પ્રક્રિયાને લઈને વિશ્વસનીયતા ઉપર સવાલ ઉઠી રહ્યા છે અને સાથે સાથે જે જિલ્લા બહારથી જે ઉમેદવારો જે પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે ત્યારે સૌથી મોટી તકલીફ જે છે તેઓ કારણ કે કલાકો સુધી તેઓ અહીંયા પરીક્ષા સેન્ટરની બહાર રાહ જોઈ છે અને કલાકો સુધી તેઓ જે છે તે ટ્રાવેલિંગ કરીને આવ્યા છે એટલે સૌથી મોટી મુશ્કેલી જે છે તે આ ઉમેદવારોને સર્જાય છે અને ફરી એકવાર જે છે ભરતી બોર્ડ જે છે પંચાયત પસંદગી મંડળ દ્વારા જે પરીક્ષા લેવાની હતી 1100 જેટલી જગ્યાઓ માટે અંદાજે 10 લાખ જેટલા ઉમેદવારો આજે જે પરીક્ષા આપવાના હતા પરંતુ એકાએક જે છે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી અને તેના કારણે સૌથી મોટી મુશ્કેલી જે છે તે ઉમેદવારોને સર્જાય છે. સંજય, જે પ્રકારે કહીએ આશા લઈને આવતા હોય છે પરંતુ તેમને નિરાશા મળતી હોય છે. આપ જોડાયેલા રહેજો અમારી સાથે. તો પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે ત્યારે લાખો ઉમેદવારો અટવાયા છે. તો મહેસાણામાં પણ પરીક્ષા કેન્દ્રની બસો પરત બોલાવાઈ છે. પરીક્ષા કેન્દ્ર વિસ્તાર સુધી જનારી બસોને પરત બોલાવવામાં આવી છે. ડેપો મેનેજરે બસ ડ્રાઈવરોને સૂચના આપી. મહેસાણા ડેપોની 27 બસો ઉમેદવારોને લઈને રવાના થઈ હતી. આ તમામ 27 બસોને ઉમેદવારો સાથે પરત બોલાવવામાં આવી છે. વિગત મેળવીએ સંવાદદાતા કેતન પટેલ મહેસાણાથી જોડાઈ ગયા છે. કેતન, લગભગ વાત કરીએ તો જે ઉમેદવારો લઈ જતી બસો છે તેને પણ હવે પરત બોલાવવામાં આવી છે. જે ઉમેદવારો છે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાના હતા પરંતુ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. મહેસાણા જિલ્લામાંથી અનેક જે વિદ્યાર્થીઓ હોય છે તેમને અન્ય જિલ્લામાં જે પરીક્ષા કેન્દ્ર હોય છે તે આવ્યું હતું. તેના કારણે મહેસાણા વિભાગના જે ડેપો હોય છે અલગ અલગ ડેપો દ્વારા અલગ અલગ બસોનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી કરીને જે વિદ્યાર્થીઓ હોય છે તેમને અગવડતા ના પડે અને ટાઈમસર તેઓ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે. પરંતુ જે સવારે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે આજે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેને લઈ અનેક જે વિદ્યાર્થીઓ હોય છે તે પરેશાન થયા છે. કેમ કે અનેક જે બસો હોય તે સવારથી જ જે પરીક્ષા કેન્દ્ર ખાતે જવા નીકળી ગઈ હતી પરંતુ મહેસાણા ડેપો મેનેજર હોય છે તેમના દ્વારા આજે ડ્રાઈવર હોય છે કંડક્ટર હોય છે તેને સૂચના આપવામાં આવી છે કે જે પણ આ જે બસો હોય છે જે સ્પેશિયલ આ પહોંચવાની હતી તેમને સૂચના આપવામાં આવી છે કે તેઓ પરત ફરે જેથી કરીને જે વિદ્યાર્થીઓને અગવડ પડી રહી છે તેમાં થોડો ઓછી અગવડ પડી શકે. ચોક્કસથી હાલની વાત કરવામાં તો આપણે હાલ વડનગર ડેપો ખાતે ઊભા છીએ. તમે જોઈ શકો છો અનેક જે બસો હોય છે તે અહીંયા પહોંચી ચૂકી છે. સાથે સાથે કેટલાક જે વિદ્યાર્થીઓ હોય છે તે પણ અહીંયા પહોંચી રહ્યા છે કેમ કે જુદા જુદા સેન્ટર પરથી તેઓ અહીંયા ખાસ આવ્યા હતા. તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ હોય છે તે પરીક્ષા મોકૂફ રાખવાના જે સમાચાર મળ્યા છે તેના કારણે તેઓ અગવડ પડી રહ્યા છે. અનેક જ વિદ્યાર્થીઓ હાલ પરત ફરી રહ્યા છે પણ અનેક જે વિદ્યાર્થીઓ હોય છે તે પણ હજી બસની રાહ જોઈ રહ્યા છે કેમ કે જુદા જુદા જિલ્લામાંથી તેઓ અહીંયા ખાતે પરીક્ષા આપવામાં આવ્યા હતા પરંતુ તેમને સૂચના મળતા તેઓ હાલ પરત જવાની રાહ જોઈ રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો બેન? ચોક્કસથી હાલ જો વિદ્યાર્થીઓ કંઈ કહેવા માંગતા નથી પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ જે મુશ્કેલીનો સામનો હાલ ચોક્કસથી કરી રહ્યા છે. જી બિલકુલ.
ચેતન, આભાર આપનો. જે પ્રકારે આ જે ઉમેદવારો છે, આ દ્રશ્યો મેં આપને મહેસાણાના બતાવી રહ્યા છે. મહેસાણામાં જે ઉમેદવારો પહોંચી રહ્યા, જે બસો છે તે પરત બોલાવવામાં આવી રહી છે. આ બસોમાં જે ઉમેદવારો છે તે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાના હતા, પરંતુ તે તમામ જે ડેપો મેનેજર છે, બસ ડ્રાઈવરને સૂચના આપવામાં આવી છે કે આ બસોને પરત બોલાવવામાં આવે, કારણ કે પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. અત્યારે જે ઉમેદવારો છે તે પણ કંઈ કહેવા તૈયાર નથી, કારણ કે વારંવાર પેપર રદ થાય છે. વડોદરાથી અમારા સંવાદદાતા અંકિત પણ અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, વાત કરીએ, જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ઉમેદવારો શું કહી રહ્યા છે, કારણ કે વારંવાર પેપર ફૂટતા હોય છે, ફરી એક વખત પેપર ફૂટ્યું છે. પ્રીતિ, હાલ અમે જે ઉપસ્થિત છે ત્યાં આગળ સરદાર વિનય સ્કૂલ છે, જ્યાં આગળથી જે પેપરના જે ડિસ્પેચ થવાના હતા તે જે સેન્ટર પર અમે ઉપસ્થિત છે. અહીંયા આગળ સ્ટ્રોંગ રૂમ બનાવીને પેપર અહીંયા આગળ રાખવામાં આવ્યા હતા, અને હાલ પેપર લીક થયા બાદ જે જે ડીડીઓ છે તમામ લોકો અહીંયા આગળ હાજર છે, અને જે સ્ટ્રોંગ રૂમ છે તેને હાલ સીલ કરી દેવામાં આવ્યો છે. ફરીથી એક વખત 9 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે. અને જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે જે વડોદરાથી જે એક શખ્સ છે તેને ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા. અને આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે સમગ્ર સ્ટાફ હતો તે અહીંયા આગળ ઉપસ્થિત છે, કારણ કે પેપર ફૂટી ગયું છે. અને જે તમામ જગ્યાઓ જે છે અહીંયા આગળ જે સ્ટ્રોંગ રૂમ હતો તેને સીલ કરી દેવામાં. પોલીસ અહીંયા આગળ લોખંડી પોલીસ બંદોબસ્ત છે, અને તમામ અધિકારીઓ જે છે તે અહીંયા આગળ ઉપસ્થિત છે. આપ જોઈ રહ્યા છો કે પેપર ફૂટ્યા બાદ જે છે તે સ્ટ્રોંગ રૂમને બિલકુલ સીલ કરી દેવામાં આવ્યો છે. જ્યાં આગળ પેપર હતા તેને બિલકુલ સીલ કરી દેવામાં આવ્યા. અહીંયા આગળ પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફરીથી 9 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જે છે તે પાણી ફરી વળ્યું છે, ને ડીડીઓ કક્ષાના તમામ અધિકારીઓ જે છે તે અહીંયા આગળ ઉપસ્થિત છે. અહીંયા આગળ એકદમ લોખંડી પોલીસ બંદોબસ્ત કહી શકાય કે જે માહિતી મળી રહી છે કે જે વડોદરાથી જે છોકરો પકડાયો છે તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી. ને આપ જોઈ રહ્યા છો કે હાલ અહીંયા આગળ અધિકારીઓ જે છે તે અહીંયા આગળ જે પેપર ફૂટ્યા બાદ જે અહીંયા આગળનો જે રૂમ છે તેની ચકાસણી કરી રહ્યા છે. ખુદ ડીડીઓ કક્ષાના અધિકારી છે તેઓ અહીંયા આગળ ઉપસ્થિત છે. તમામ લોકો આપ જોઈ કે હાલ ડીડીઓ બહાર જઈ રહ્યા છે. જે સેન્ટર હતું એ સેન્ટર પર જ્યાં આગળ પેપરને મૂકવામાં આવ્યા હતા, જે સ્ટ્રોંગ રૂમ અહીંયા આગળ બનાવાયો હતો, સ્ટ્રોંગ રૂમની મુલાકાત જે છે તે ડીડીઓ દ્વારા લેવામાં આવી છે. અને હાલ તમામ જગ્યા પર ડીડીઓ ફરી રહ્યા છે, અને સાથે વિડીયોગ્રાફી પણ કરાવવામાં આવી રહી છે. કહી શકાય છે કે જે માણસ જે પકડાયો, જે વ્યક્તિ પકડાયો છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જેને પકડ્યો છે તેને વડોદરાથી પકડવામાં આવ્યો છે. ને હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેની પૂછપરછ કરી રહી છે, પરંતુ ઘણી બધી વખત પેપર ફૂટ્યા છે, ફરી એક વખત પેપર ફૂટ્યું છે, અને કેટલાક લોકો જે વિદ્યાર્થીઓ છે તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જી બિલકુલ અંકિત, આપ જોડાયેલા રહેજો. અમારી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ જોડાયા છે. કીર્તેશ પાસેથી માહિતી મેળવીએ. કીર્તેશ, પેપર રદ કરવામાં આવ્યું છે, પેપર મોકૂફ રાખવામાં આવ્યું છે, તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉમેદવારો છે તેઓ શું કહી રહ્યા છે, કારણ કે દૂર દૂરથી તેઓ આવીને પરીક્ષા આપવા માટે આવતા હોય છે? બિલકુલ પ્રીતિ, સરકારમાં અને એમાં બી ગુજરાતમાં પેપર ફૂટવું કોઈ નવી વાત નથી. પેપર ફરી એક વખત ફૂટ્યું છે, પરીક્ષા રદ થઈ છે, ત્યારે દૂર દૂરથી આવેલા વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ સરકારે સરકારી નોકરી માટેની પરીક્ષાની જાહેરાત કરી હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને લોકો દૂર દૂરથી આવેલા ઘણા બધા વિદ્યાર્થીઓ, આપણે સીધા એમની સાથે વાત કરીશું. ભાઈ, શું નામ, ક્યાંથી આવ્યા છો, પરીક્ષા રદ થઈ છે, શું કહેશો? ચૌધરી પિયુષ કુમાર ગોરજીભાઈ, હું માંગરોળ તાલુકાથી આવ્યો છું. અને પરીક્ષા રદ થઈ બાબતે તો કહેવા માગીશ કે આવું તો નહીં થવું જોઈએ. છોકરાઓની કેટલા વર્ષોની મહેનત હોય બધી વેડફાઈ જાય છે આવી રીતે, તો આવું તો નહીં થવું જોઈએ. બિલકુલ અન્ય વિદ્યાર્થીઓ છે. ભાઈ, શું નામ, શું કહેશો, પરીક્ષા રદ થઈ છે? ગામિત જિગ્નેશ કુમાર છે મારું નામ. આ પેપર લોકો વિદ્યાર્થીઓ 5-5 વર્ષથી મહેનત કરી રહ્યા છે, અને આવી રીતે પેપર ફૂટે તો છોકરાઓની ઉંમરના હિસાબે એ લોકોએ એવું ન કરવું જોઈએ. એમ કેવું છે. બિલકુલ અન્ય વિદ્યાર્થીઓ છે. ભાઈ, ક્યાંથી આવો છો, શું નામ છે, અને શું કહેશો, પરીક્ષા રદ થઈ છે? હવાથી આવીએ છીએ, અને છેલ્લા 4-5 વર્ષથી મહેનત કરીએ છીએ, અને દર વખતે આવું જ હોય છે. દર વખતે પેપર ફૂટતા જ હોય છે, અને ઘણા સમયથી અમે તૈયારી કરતા હોય, દર વખતે પેપર ફૂટે છે. એટલે આમાં ચોખ્ખો જવાબદાર સરકાર જ છે. સરકારે આના પર કડક કાર્યવાહી કરવી જોઈએ. જે તે બિલકુલ કાર્યવાહી થવી જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ છે. ભાઈ, શું નામ, ક્યાંથી આવો છો? મારું નામ ગામિત અરુણકુમાર છે. હું સોનગઢના વડદા ગામથી આવું છું. એકદમ અંતરિયાળમાં ગામ છે, અને આ વારંવાર આવું થાય છે, તેથી અમે બહુ હમણાં નાસીપાસ થઈ ગયા છે. મહેનત કરી હતી, પરીક્ષા આપવા પહોંચ્યા છો, બહુ લાંબા સમય પરીક્ષાની સરકારે જાહેરાત કરી. હા, એ તો અમે છેલ્લા 1 વર્ષથી તૈયારી કરીએ છીએ, પણ દર વખતે આવું જ થાય છે. તો હમણાં કંઈ ખબર પડતી નહીં કે આગળ
ફ્યુચરમાં શું કરવું એમ કોઈ ઓપ્શન નથી હમણાં તો સરકારને વિદ્યાર્થીઓ માટે ફ્યુચરમાં ઓપ્શન નથી. શું કહેશો ભાઈ, પરીક્ષા આપવા પહોંચ્યા હતા, પેપર ફૂટ્યું છે? મારું નામ આશીષ કુમાર વિજયસિંહભાઈ છે. અમે ડાયરેક્ટ મહેસાણાથી 10 થી 12 કલાક ટ્રાવેલિંગ કરીને અહીંયા આવ્યા છે ને યુનિવર્સિટીનું અમારું કાલે પેપર છે પાછું, તે ડ્રોપ કરીને અમે અહીંયા આવ્યા છે. તો આ પેપર ફૂટ્યું તો પછી શું કરવાનું? 1.5-2 વર્ષની તૈયારી એમ જ જતી રહી ને. પેપર ઘણા બધા ફૂટ્યા છે. તમે તમારો ચાલુ અભ્યાસ છોડીને સરકારી પરીક્ષા માટેની સરકારી નોકરી માટેની પરીક્ષા આપવા આવેલા અને એ પેપર રદ થયું છે. હા, એ પેપર રદ થયું છે. વચ્ચે બિન સચિવાલયનું બે એવું થયું હતું, 3 વાર પેપર રદ થયું. ત્રીજી વાર પેપર લેવાયું તો સારું ગયું, તો તે પાછું એમ જ થઈ ગયું. ચલો, પેપર ફૂટ્યું છે, ફરી સરકાર પરીક્ષાની જાહેરાત કરશે તો કેટલી તૈયારી? તૈયારી એટલે સરકાર પરથી ભરોસો ઉઠી ગયો છે. અમે ખુદ એ પણ વિચારી શકતા નથી કે કઈ રીતના તૈયારી કરવી અને કઈ રીતે પરીક્ષા આપવી. હાલ હું પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજવું છું. 2017ની અંદર ટાટ પરીક્ષા પાસ કરી, પણ આવા મેરિટના હિસાબે કે પછી આવા સરકારના આવા ખોટા પરિપત્ર થાય છે, જે પરીક્ષા લીક થાય છે, એના કારણે અમે સરખી રીતે મહેનત કરી શકતા નથી અને આવનાર જે ભવિષ્ય છે એ ભવિષ્ય વિશે પણ અમે વિચારી શકતા નથી. બિલકુલ, પરીક્ષાનું પેપર રદ થતા એક વિદ્યાર્થી છે. શું કહેશો ભાઈ, ક્યાંથી આવ્યા છો અને પરીક્ષાને પેપર ફૂટવાને લઈને રદ થઈ જાવે, શું કહેશો એને લઈને? સર, હું ડાંગથી આવું છું અને મારું નામ દેશમુખ પ્રદીપ છે. હું તો એવું માનું છું કે માનસિક રીતે તો અમે ઘણા બધા ત્રાસી જ ગયા છે. અમને નથી માનસિક ફ્રેશ રહી શકતા કે અમે નથી ઘરનું કંઈ સંભાળી શકતા, કારણ કે ઘરથી પણ પ્રેશર હોય અને પ્લસ અમારે રીડિંગ પણ ચાલુ કરવું હોય. તો અમે ઘણા બધા સમયથી મહેનત કરતા હોય. મારું છોડો, બધા જ વિદ્યાર્થીઓ જુનિયર ક્લાર્કનું પેપર ફૂટવા અંગે મોટી ખબર સામે આવી રહી છે. અત્યારે મોટા સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી મોટા સમાચાર આપ જોઈ શકો છો. ગુજરાત એટીએસે 10 આરોપીની અટકાયત કરી છે. પેપર ગુજરાત બહાર ફૂટ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત એટીએસે પેપર બહાર ફૂટ્યાનો દાવો કર્યો છે. આ પેપર બહાર ફૂટ્યું છે. જુનિયર ક્લાર્કનું પેપર ફૂટવા અંગે આ મોટી ખબર અત્યારે સામે આવી રહી છે. ગુજરાત બહાર આ પેપર ફૂટ્યું છે તેવી જાણકારી મળી રહી છે. વિગત મેળવીએ સંવાદદાતા નવીન ઝા જોડાઈ ગયા છે. નવીન, જે પેપર ફૂટ્યું છે, પરંતુ અત્યારે જે પ્રકારે જાણકારી મળી રહી છે કે આ જે પેપર છે ગુજરાત બહાર ફૂટ્યું છે, વધુ વિગત શું છે આ વિશે? પ્રાથમિક જે માહિતી આવી રહી છે, ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કંઈક 10 જેટલા લોકોની અટકાયત કરી લીધી, તેમની પૂછપરછ ચાલુ છે. અને જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કે આ પેપર જે છે તે અનેક મતલબ ગુજરાત બહાર કોઈ જગ્યા ફૂટ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે. જો કે અત્યારે આ તમામ વસ્તુ કોન્ક્રીટ કરવામાં આવશે, કારણ કે તમામ લોકોની પૂછપરછ ચાલી રહી છે અને કઈ રીતે પેપર ફૂટ્યું છે, કોના કહેવાથી, કઈ રીતે કેટલા રૂપિયામાં, એ તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જુનિયર ક્લાસનો જે પેપર ફૂટ્યો છે તેને લઈને ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી ગઈ છે અને અલગ અલગ લોકોને અલગ અલગ જગ્યાથી પૂછપરછ માટે હાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કુલ 10 જેટલા લોકોની હાલ અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. નવીન, જે 10 લોકો ઝડપાયા છે, લગભગ જે જાણકારી મળી રહી છે કે ગુજરાતની બહાર આ પેપર ફૂટ્યું છે, એટલે વાત કહી શકાય કે ગુજરાતના પણ કેટલાક લોકો તેમાં સંકળાયેલા હોઈ શકે, કારણ કે આખું એક ગ્રુપ હોઈ શકે, આખી એક સાંકળ હોઈ શકે કે જેને કારણે આ પેપર ફૂટ્યું હોય. અત્યારે પોલીસ કેવી તપાસ કરી રહી છે આ વિશે? સામાન્ય રીતે કોઈ પણ આ પ્રકારની પરીક્ષાઓ થતી હોય છે, તેની અંદર જે સરકાર જે છે અથવા જે વ્યક્તિની જવાબદારી સોંપવામાં આવે, જે કમિટી હોય છે, તે સામાન્ય રીતે આ પ્રકારે બહાર રાજ્યની અંદર આ પેપર છાપવા માટે અને પ્રિન્ટેડ માટે કામ આપતી હોય છે. હવે જે તાકીદ જે અમને માહિતી મળી રહી છે કે કુલ 10 જેટલા લોકોની અત્યારે અટકાયત કરી તેમની પૂછપરછ ચાલી રહી છે અને તેમની પૂછપરછમાં તમામ માહિતી ખુલાસો આવી છે. હાલ પ્રાથમિક ધોરણે આ પ્રકારના સમાચાર મળી રહ્યા છે અને વધુ તપાસ બાદ આખી મામલો ક્લિયર થઈ શકશે. બિલકુલ નવીન, આભાર આપનો. તો જે પ્રકારે પ્રાથમિક તપાસ, પ્રાથમિક જાણકારી અત્યારે મળી રહી છે કે 10 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આગળ પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે. ગુજરાત એટીએસે 10 આરોપીને ઝડપી પાડ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી પર આ સૌથી મોટા સમાચાર આપ જોઈ રહ્યા છો કે જે પેપર છે તે ગુજરાતની બહાર ફૂટ્યું છે. પ્રાથમિક તપાસ, પ્રાથમિક જાણકારી મળી રહી છે કે ગુજરાતની બહાર આ પેપર ફૂટ્યું છે અને અત્યારે તમામ જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. કોણ કોણ તેમાં સામેલ હતું, પેપર ક્યાંક પહોંચ્યા છે કે નહીં. રાત્રે વાત કરીએ તો રાત્રે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વડોદરાથી એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે જે જાણકારી મળી રહી છે તે અનુસાર ગુજરાતની બહાર આ પેપર ફૂટ્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે. પ્રાથમિક જાણકારી ન્યૂઝ 18 ગુજરાતીને આ મળી છે અને લગભગ વાત કરીએ તો આગળની જે તપાસ છે તેને હાથ ધરવામાં આવી છે. 11 વાગે આ પરીક્ષા છે તે યોજાવાની હતી અને તેની પહેલા આ પેપર ફૂટ્યું છે તેવી જાણકારી મળી હતી અને તેને જોતા પરીક્ષાને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પોલીસે વડોદરાથી એક યુવકની ધરપકડ કરી હતી. વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
અને સૌથી મોટા સમાચાર અત્યારે જે મળી રહ્યા છે કે પેપર ગુજરાતમાં નહીં પરંતુ ગુજરાતની બહાર ફૂટ્યું છે. લગભગ જે મોટી સાંકળ હોઈ શકે છે, ગુજરાતની બહાર આ પેપર ફૂટ્યું છે. અત્યાર સુધી 10 જેટલા આરોપી છે જેમની અટકાયત કરવામાં આવી છે. આ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પેપર કેવી રીતે ક્યાંથી મેળવવામાં આવ્યું, ક્યાં ક્યાં પહોંચાડવામાં આવ્યું છે અને ક્યાં ક્યાં પહોંચાડવાના હતા, આ તમામ અંગે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ મહત્વની જાણકારી તો એ જ છે કે જે પેપર છે તે ફૂટ્યું છે અને તેને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. જે ઉમેદવારો છે તે પણ અટવાયા છે, કારણ કે દૂર દૂરથી ઉમેદવારો આવતા હોય છે પરીક્ષા આપવા માટે. પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે તે લોકો લગભગ 24 કલાક પહેલા જ ઘરથી નીકળી જતા હોય છે. લગભગ વર્ષોથી તેઓ તૈયારી કરતા હોય છે, પરંતુ તેમની આશા પર પાણી ફેરવાઈ જતું હોય છે. જે ઉમેદવારો છે 9 લાખ જેટલા ઉમેદવારો છે જેઓ પરીક્ષા આપવાના હતા. તો જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળના સભ્યનો મોટો દાવો. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમણે મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે પેપર લીકમાં ગુજરાત બહારની ગેંગ સક્રિય છે. તેમણે પણ આ જણાવ્યું છે. પેપર લીક પ્રકરણમાં તમામ રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત બહારના લોકો તેમાં સંડોવાયેલા હતા તેવી જાણકારી મળી હતી. અને અત્યારે પણ જે મહત્વના સમાચાર મળ્યા છે કે ગુજરાત એટીએસે 10 આરોપીને ઝડપી પાડ્યા છે. તો તેમણે શું દાવો કર્યો હતો, આવો અમે તમને સંભળાવીએ. બહુ જ ચિંતિત છે, કારણ કે આ જેવી રીતે બનાવ બન્યું છે એ ગુજરાત બહારની ગેંગ છે જેને આ કૃત્ય કર્યું છે. અને પોલીસ ડિપાર્ટમેન્ટ પણ એમાં કાર્યરત છે. 70,000 જેટલા લોકો ઓન ગ્રાઉન્ડ કામ ઉપર હતા. એ બધા લોકો રાઉન્ડ અપ થઈ ગયા છે અને ગુજરાત બહારની ગેંગ છે. અને આ કૃત્ય જે છે બિલકુલ દંડનીય છે અને જેને આ કર્યું છે એને 100% દંડ મળશે. બિલકુલ. તો જે પ્રકારે પેપર લીકમાં ગુજરાત બહારની ગેંગ સક્રિય છે તેવી અત્યારે જાણકારી મળી રહી છે. કીર્તેશ પટેલ સુરતથી સંવાદદાતા જોડાયેલા છે. કીર્તેશ, જે પ્રકારે વાત કરીએ, જે ઉમેદવારો છે તેઓ તો દૂર દૂરથી આવતા હોય છે. વારંવાર એવું બનતું હોય છે કે પેપર છે તે ફૂટી જતા હોય છે. વારંવાર આવું બનતું પણ હોય છે. તપાસ કરવામાં આવતી હોય છે, કમિટી બનતી હોય છે, પરંતુ અંતે આરોપી પકડાઈ જતા હોય છે. પરંતુ વારંવાર આ રીતે પેપર ફૂટે છે. ક્યારે આ અટકશે? સૌથી મોટો સવાલ તો એ જ છે. બિલકુલ પ્રીતિ, વિદ્યાર્થીઓનો હવે સરકાર પરથી ભરોસો ઉઠી ગયો છે, કારણ કે પરીક્ષાની તૈયારી કરે છે, પરીક્ષા આપવા સેન્ટર સુધી પહોંચે છે અને પેપર ફૂટતા પરીક્ષા રદ થાય છે. છેલ્લા 4 વર્ષથી આ પ્રકારનો સિલસિલો ચાલે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આપણે સીધા કહીએ, ભાઈ પરીક્ષા આપવા જાઓ છો, પેપર ફૂટી જાય છે, શું કહેશો? સતત અમે જો અંતિરાળ વિસ્તારમાંથી આવે છે, ઉમરપાડા તાલુકો અહીંયાથી આપણે 150 કિલોમીટર સમથિંગ દૂર છે. એવી જ રીતના અલગ અલગ જિલ્લામાંથી અલગ અલગ જિલ્લામાં જવાનું થાય છે. અને સરકાર એવી રીતના અમારા આદિવાસી વિસ્તારમાંથી છોકરાઓ જાય છે, તેમને ભાડાનો પણ તકલીફ થતી હોય અને સતત આવી જ રીતના સવાલો થતા હોય તો અમારા જેવા આદિવાસી બાળકો પોતાની દિવસ રાત મહેનત કરતા હોય અને એક બાજુ લાગવગો થતી હોય અને એવી રીતના સવાલો થતા હોય તો અમારે શું કરવું? એવું હોય તો તમે પૈસા લેવા માટે જાહેર કરી દો ડાયરેક્ટલી. અમે એક્ઝામ આપવાનું બંધ કરી દે, કાં તો ડાયરેક્ટ પૈસા આપીને લાગી જઈએ. તો અંતિરાળ વિસ્તારની અંદર આવી રીતના મહેનત કરતા હોય દિવસ રાત અને એવી રીતના રદ કરવામાં આવે તો એનો મતલબ શું છે? ડાયરેક્ટની લીધે બંધ કરી દેવો જોઈએ સરકારને. મારે તો એ જ કહેવું છે. વિદ્યાર્થીઓમાં રોષ છે. આપણી સાથે અન્ય વિદ્યાર્થીઓ છે, ભાઈ પરીક્ષા રદ થઈ છે અને જે પ્રકારે કહેવામાં આવે છે ગુજરાત બહાર પેપર ફૂટ્યું છે, શું કહેશો? બિલકુલ વિદ્યાર્થીઓની લાગણી સાથે એકદમ વિશ્વાસઘાત થયો કહેવાય. કારણ કે 1 વર્ષની મહેનત, કેવી રીતે પૈસા કમાવીને પછી ક્લાસ કર્યા હોય, વાંચ્યું હોય, અભ્યાસ કર્યો હોય અને આટલે દૂરથી આવ્યા છે અને એક્ઝામ સેન્ટર પર પહોંચીને એવી જાહેરાત કરી દેવામાં આવી કે પેપર ફૂટી ગયો ને કેન્સલ થયું પેપર. તો આ તો વિદ્યાર્થીના વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કહેવાય. એના કરતાં પરીક્ષા લેવાનું બંધ જ કરી દેવું જોઈએ. સીધું તો સરકાર પર એમનો બચાવ કરી જ નહીં શકે કે અમે આવી રીતે એક્ઝામ લેશું. કારણ કે આ ખૂબ જ ખરાબ બાબત કહેવાય કે વિદ્યાર્થીઓ આટલી મહેનત કર્યા છતાં એમને આવી રીતે પેપર ફૂટ્યાના મેસેજ મળે છે. તો આ ખરેખર વિદ્યાર્થીઓના સાથે વિશ્વાસઘાત જ કહેવાય. બિલકુલ, જે પ્રકારે પરીક્ષા રદ થઈ છે અને દર વર્ષે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, તેને લઈને હવે શું કહેશો? સર, દર વર્ષે ઘટના બને છે, એના લીધે સરકારે પગલાં લેવા જોઈએ. સર, બધા બહુ દૂરથી આવતા હોય છે અને 5-6 વર્ષની મહેનત પણ કરતા હોય છે. સર, દર વર્ષે એવું થાય છે, વિદ્યાર્થીઓ મહેનત કરે જ છે અને એક તો બસમાં ટ્રેનમાં આવે તો બહુ લાંબુ રૂટ પરથી આવે છે અને મહેનત વધારે કરતા હોય છે, પણ આવી રીતે પેપર ફૂટી જાય તો વિદ્યાર્થીઓ શું કરવાના? આપણે કોને કહેવાના? કોના પર દોષ કરવાનો? સર, બિલકુલ.
પ્રીતિ, વિદ્યાર્થીઓનું સીધું કેવું છે 3-4 વર્ષની મહેનત હોય છે, પરીક્ષા આપવા દૂર દૂરથી ઉજાગરા કરીને પહોંચતા હોય છે, ત્યારે પેપર ફૂટી ગયાનું ખબર પડતા તેમની મહેનત પર પાણી ફરી વળે છે, તેમનો ધર્મનો ધક્કો થાય છે। વિદ્યાર્થીઓનું સીધું જ કહેવું છે કે સરકારે હવે જાહેરાત કરવી જોઈએ કે આટલા રૂપિયા લો અને નોકરી લઈ જાઓ, તો આ મહેનત કરવી બચે। કારણ કે પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ ફરી પરીક્ષા લેવાતી નથી, ત્યાર સુધીમાં વિદ્યાર્થીની ઉંમર થઈ જાય છે, એટલે કે સરકારી નોકરીના સપના જોતા વિદ્યાર્થીઓના સપના રોડાઈ જાય છે। પછી તે મહેનતમાં હોય, પરીક્ષામાં હોય કે નોકરીમાં હોય, તમામ રીતે વિદ્યાર્થીઓ જે રીતે હેરાન થઈ રહ્યા છે, કઈ વિદ્યાર્થીઓ સીધો આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર પર ભરોસો નથી। એકવાર પેપર ફૂટે તો સમજ્યા, પણ અવારનવાર ગુજરાતમાં પેપર ફૂટે છે। ગુજરાતની પરીક્ષા છે ને ગુજરાતનું પેપર અન્ય રાજ્યમાં જઈને ફૂટ્યા બાદ પરીક્ષા રદ થાય છે, એટલે કે વિદ્યાર્થીઓની મહેનત પર જે રીતે પાણી ફરી વળી રહ્યું છે તેને લઈને ગુજરાતના વિદ્યાર્થીઓ, ખાસ કરીને સુરતમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। પ્રીતિ, બિલકુલ કીર્તિ સાહેબ જોડાયેલા રહેજો। અંકિત અમારી સાથે જોડાયેલા છે વડોદરાથી। અંકિત, જે પ્રકારે અત્યારે જાણકારી મળી રહી છે, વડોદરાથી યુવકની ધરપકડ તો કરવામાં આવી હતી, પરંતુ અત્યારે જે માહિતી મળી છે કે ગુજરાત બહાર આ પેપર ફૂટ્યું છે। ગુજરાત એટીએસે જે પ્રકારે જણાવ્યું છે કે 10 જેટલા આરોપી તેમની અટકાયત કરવામાં આવી છે, પૂછપરછ કરવામાં આવી રહી છે। હવે જે યુવક છે વડોદરાથી ઝડપાયો છે, આ યુવક વિશે શું જાણકારી મળી છે કે વધુ? જે પ્રમાણે પેપર ફૂટવા મામલે વડોદરાથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે યુવકની ધરપકડ કરી છે, હાલ જે પ્રાથમિક માહિતી મળી રહી છે કે તે વડોદરા એના પરીક્ષા સેન્ટર પર પરીક્ષા આપવાનો હતો। હવે ક્યાંનો હતો તેની હજુ પૂછપરછ જે વાત છે તે સામે નથી આવી, પરંતુ એ યુવક જે છે તે વડોદરા ખાતે કોઈ એક સેન્ટર પર પરીક્ષા આપવાનો હતો એવી પ્રાથમિક માહિતી જે છે સામે આવી રહી છે। અને બીજી વાત, જે પ્રમાણે એટીએસે 10 લોકોની ધરપકડ કરી છે અને જે ગુજરાત બહારનું જે પેપર ગુજરાત બહારથી ફૂટ્યું એ સૌથી મોટો ખુલાસો છે। અને હાલ અમે જે ઉપસ્થિત છે કે અહીંયા આગળ જે પેપર જ્યાં આગળથી ડિસ્પેચ થવાના હતા એ જગ્યા પર ઉપસ્થિત છે। ને હાલ જે પ્રમાણે પેપર ફૂટવાનો મામલો સામે આવતા જે તમામ અધિકારીઓ છે, જે પસંદગી મંડળ છે તે સતર્ક થઈ ગયું હતું અને ખુદ ડીડીઓ જે છે જિલ્લા પંચાયતના ડેવલપમેન્ટ ઓફિસર તેઓ પણ અહીંયા આગળ આવી ગયા છે। સમગ્ર જે અહીંયા આગળનું જે સંકુલ છે તેની વિડીયોગ્રાફી અને વિઝિટ તેમને કરી છે કે અહીંયા આગળથી તો કોઈક વસ્તુ સાથે ચેડા તો નથી થયા ને, એટલે તેમને સંપૂર્ણ અહીંયા આગળની પણ વિઝિટ કરી છે। અને હાલ જે પોલીસ બંદોબસ્ત છે તેને યથાવત રાખવામાં આવ્યો છે, જાતે ડીડીઓ પણ જે છે તે અહીંયા આગળ હાજર છે। અને બીજી એક માહિતી હાલ જ જે ડીડીઓ દ્વારા આપવામાં આવી રહી છે કે જે પ્રમાણે જે પરીક્ષા મોકૂફ થઈ, જે પરીક્ષા માટે મિત્રો જે વિદ્યાર્થીઓ હતા જે બહારથી આવ્યા હતા તે તમામ લોકો પોતાની જે પરીક્ષાની રિસિપ્ટ બતાવશે, હોલ ટિકિટ બતાવશે, તો એસટી દ્વારા જે છે તેમને ફ્રીની અંદર તેમના ગામ સુધી લઈ જવાશે। જો કે હાલ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો, હાલ ડીડીઓ દ્વારા જે વાતચીત થઈ ડીડીઓ સાથે તેમને જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓ છે જે બહારના જિલ્લામાંથી પરીક્ષા માટે આપવા માટે જે તે વિસ્તારમાં કે જે તે જિલ્લાઓમાં ગયા છે, જિલ્લા બહારથી તેમને જે હોલ ટિકિટ કે પાસ બતાવશે તો એસટીમાં તેમને મફત લઈ જવામાં આવશે। જી બિલકુલ અંકિત, આપ જોડાયેલા રહેજો। તો જે પ્રકારે પેપર લીકમાં ગુજરાત બહારની ગેંગ સક્રિય છે તેવી જાણકારી મળી રહી છે। પેપર લીક પ્રકરણમાં તમામ લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। લગભગ 10 જેટલા આરોપી છે કે જેમની અટકાયત કરવામાં આવી છે, પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે હવે વાત કરીએ તો જે ઉમેદવારો છે તેમના ભાવિનું શું, આ સવાલ અત્યારે સૌ કોઈના મનમાં ચાલી રહ્યો છે, કારણ કે 9 લાખ જેટલા ઉમેદવારો હતા જેઓ પરીક્ષા આપવાના હતા। આ 9 લાખ ઉમેદવારોની સામે જગ્યા હતી, સામે જગ્યાની વાત કરીએ તો 1100 જેટલી જે જગ્યા હતી તેના માટે પરીક્ષા આપવાના હતા, પરંતુ આ તમામ લોકો ત્યાં પહોંચ્યા અને અચાનક જે જાણકારી મળી તે અનુસાર કે આ જે પેપર છે તેને પરીક્ષાને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। અને સૌથી મોટો સવાલ એ થાય છે કે ઉમેદવારોનું શું? વારંવાર પેપર ફૂટતા હોય છે, વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે અને તપાસ કમિટી બનતી હોય છે, આરોપી છે તે પણ પકડાતા હોય છે, પરંતુ આવી જે ઘટનાઓ છે તે અટકવાનું નામ નથી લેતી। ઉમેદવારો છે તેમને હવે ભરોસો ઉઠી રહ્યો છે પરીક્ષા પરથી, ક્યાંક તે લોકો એવું ઈચ્છે છે કે હવે પરીક્ષા ન આપે, કારણ કે તેમને એક ડર સતાવતો હોય છે, તેમના મનમાં પણ એ જ થતું હોય છે કે આ વખતે પણ પાછું પેપર ફૂટશે। વર્ષોથી મહેનત કરતા હોય છે, દૂર દૂરથી પહોંચતા હોય છે અને પેપર ફૂટી જતા હોય છે, ત્યારે સવાલ એ જ છે કે તેમના મનમાં પણ એક ડર સતાવતો હોય છે કે ક્યાંક આ પરીક્ષા આપીશું, આ પેપર આપીશું અને આ પેપર ફૂટી ન જાય। પરીક્ષા આપતા પહેલા પેપર ફૂટવાના સમાચાર આવતા હોય છે કે પછી પરીક્ષા આપ્યા બાદ પણ આવા સમાચાર મળતા હોય છે કે આ પેપર ફૂટી ચૂક્યું હતું, ત્યારે તે ઉમેદવારોનું શું, તે સૌથી મોટો સવાલ। પરંતુ અત્યારે જે અપડેટ મળી રહી છે કે જે પેપર ફૂટ્યું છે તે ગુજરાતની બહાર ફૂટ્યું છે। 10 જેટલા લોકોની અટકાયત કરી છે ગુજરાત એટીએસે। આ તમામ લોકોની અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસ તો અત્યારે એ જ પ્રાથમિક જે જાણકારી છે તે અત્યારે એ જ મળી રહી છે કે પેપર છે તે ગુજરાત બહાર ફૂટ્યું છે। વડોદરાથી પણ એક યુવકની અટકાયત કરવામાં આવી છે। આ જે યુવક છે તે પણ પરીક્ષા આપવાનો હતો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે વડોદરાનું જે યુવક છે તેની ધરપકડ કરવામાં આવી, ત્યારે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। પેપર ક્યાં ક્યાં પહોંચાડવાના હતા, ક્યાં પહોંચી ચૂક્યા છે, આ તમામ મામલે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે।
તો સૂત્રો તરફથી જાણકારી એ જ મળી રહી છે કે જે પેપર છે તે ગુજરાત બહાર ફૂટ્યું છે. હજુ કેટલાક લોકોની સંડોવણી પણ હોઈ શકે છે, તે પણ બહાર આવી શકે છે. મોટી ગેંગ હોઈ શકે છે, કારણ કે ગુજરાત બહાર આ પેપર ફૂટ્યું છે તો કોઈ મોટી ગેંગ જ હોઈ શકે જે આટલું મોટું કૃત્ય કરી શકે છે. ન્યૂઝ 18 સાથેની વાતચીત પણ કરી હતી અને તેમાં પણ જે સામે આવ્યું છે કે પેપર લીકમાં ગુજરાત બહારની જે ગેંગ છે તે સક્રિય છે. તમામ લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. 5 કલાક થશે જતા. હજુ કેટલાક લોકોની સંડોવણી બહાર આવી શકે છે. ક્યારે ક્યારે આ પેપર લીક થયું છે, ક્યારે ફૂટ્યું છે, આ તમામ મામલે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જૂનિયર ક્લાર્ક પરીક્ષા મોકૂફ, ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. પંચમહાલના ગોધરા બસ સ્ટેન્ડ પર હોબાળો થયો છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. મોટી સંખ્યામાં ઉમેદવારો દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારો છે તેમનામાં નિરાશા છે. હોબાળાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો, આ પંચમહાલના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પોલીસે સમજાવતા ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો છે. જૂનિયર ક્લાર્ક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી, જેને કારણે જે દૂર દૂરથી આવતા ઉમેદવારો છે, આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પંચમહાલના જે આમાં મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે તે જોવા મળી રહ્યા છે. તેમનામાં રોષ છે, કારણ કે તે લોકો આવતા હોય છે પરીક્ષા આપવા માટે, કેટલીક આશા લઈને આવતા હોય છે અને પરીક્ષા જ્યારે તે લોકો આવતા હોય છે અને ખબર પડે કે પેપર લીક થયું છે, પરીક્ષાને રદ કરવામાં આવતી હોય છે, ત્યારે તેમને આશા પર એક નિરાશામાં ફેરવાઈ જતી હોય છે. આ તમામ લોકોમાં જે રોષનો માહોલ છે, હોબાળો તે લોકો કરી રહ્યા છે, જો કે પોલીસ દ્વારા આ તમામ લોકોને સમજાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે. તો ગોધરા બસ સ્ટેન્ડના આ દ્રશ્યો આપ જોઈ શકો છો. આ તમામ જે ઉમેદવારો છે પરીક્ષા આપવા આવે છે, પરંતુ તેમની જે જાણકારી મળી છે તે અનુસાર પેપર લીક થયું છે અને જેના કારણે મોકૂફ રાખવામાં આવી છે પરીક્ષા. વિગત મેળવ્યું છે સંવાદદાતા હાર્દિક જોશી પણ જોડાઈ ગયા છે. હાર્દિક, ઉમેદવારોમાં એક રોષનો માહોલ છે. દ્રશ્યો પણ જે પ્રકારે જોઈ શકાય, જે ઉમેદવારો છે તેમનામાં રોષ છે, કારણ કે દૂર દૂરથી તે લોકો આવતા હોય છે પરીક્ષા આપવા માટે. ને અત્યારે જે પ્રકારે વાત કરીએ તો લોકોમાં એક રોષ છે, ઉમેદવારો છે તેમનામાં પણ રોષની લાગણી જોવા મળતી હોય છે. ચોક્કસથી હાલ જો વાત કરવામાં આવે તો અત્યારે અહીંયા જે છે રાજકોટ ખાતે પણ અત્યારે ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા છે. હાલ આપણે ઉમેદવારો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, અત્યારે તમે પરીક્ષા આપવા માટે પહોંચ્યા છો, ખાસ કરીને ઉમેદવારો જે છે અત્યારે નિરાશ છે, અહીંયા પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા છો, આ પેપર રદ થયું છે, કેવી નિરાશા છે? અરે બહુ મસ્ત મહેનત કરી હતી, પણ હવે આ રદ થઈ ગઈ તો નથી યાર મજા આવતી. અમે સવારે વહેલા ઉઠીને બધી તૈયારી કરી હતી, પણ કઈ મજા ન આવી. ખાસ તમે ક્યાંથી આવો છો અને કેટલા સમયથી તૈયારીઓ કરો? અમે છેલ્લા 3 વર્ષથી તૈયારી કરીએ છીએ, બટ છે ને હવે એક્ઝામ રદ થઈ તો બહુ દુઃખ લાગે છે. ચોક્કસથી હાલ આપને અહીંયા દ્રશ્યો બતાવવા માંગીશ. આ પરીક્ષા કેન્દ્ર ખાતે અત્યારે ઉમેદવારો પહોંચી રહ્યા છે. અહીંયા પરીક્ષા લેવાની હતી. રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો આ પરીક્ષા કેન્દ્ર ઉપરાંત જે છે અલગ અલગ 151 જેટલા પરીક્ષા કેન્દ્રો પર 40,000 જેટલા ઉમેદવારો જે છે પરીક્ષા આપવાના હતા, પરંતુ આજે પેપર રદ થતાં એક ઉમેદવારો જે છે એનામાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કેમ કે તેઓ છેલ્લા ઘણા સમયથી મહેનત કરતા હતા, ક્લાસીસ રાખ્યા હતા, ભારે ખર્ચાઓ પણ કર્યા હતા. આમ છતાં જે છે અત્યારે આ પેપર રદ થયું છે. વાત કરવા જોઈએ તો અત્યારે જે છે ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, તો સાથે ઉમેદવારો જે છે તંત્ર સામે પણ અનેક સવાલો કરી રહ્યા છે. જી બિલકુલ હાર્દિક, અહીં ઉમેદવારો છે તેમનામાં એક રોષનો માહોલ છે. તે લોકો પણ ક્યાંક કહેતા હોય છે કે દૂર દૂરથી પરીક્ષા આપવા માટે આવતા હોય છે, ત્યારે હવે ઉમેદવારો શું કહી રહ્યા છે, તે લોકો શું માંગ કરી રહ્યા છે અત્યારે? બેન, ખાસ કરીને શું કહેશો, અત્યારે જે પેપર રદ થયું છે, હવે તમારી શું માંગ છે? હવે જલ્દીથી પરીક્ષા આવે અને અમે પરીક્ષા દઈ શકીએ સારી રીતે. જે છે આ પરીક્ષા હવે વારંવાર કેવા પગલાં લેવા હોય છે તમારી? ખાસ કરીને છે ને સરકારને એવી માન્ય છે કે આ કોઈ જીવ હોય એની ધરપકડ કરે અને જલ્દીથી એને કરે. ખાસ જે છે તમે ક્લાસીસ રાખ્યા હતા, કોઈ ખર્ચાઓ કર્યા હતા? હા, થોડા ઘણા ખર્ચા કર્યા હતા, બટ હવે અમે નિષ્ફળ થઈ ગયા છીએ. હાલ આપણી સાથે વાલી પણ છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, હાલ જે છે વાલીઓ તમે બાળકોને ભણાવવાના પ્રયાસો કરતા હોવ છો, એમના માટે ખર્ચાઓ પણ કરતા હોવ છો, ત્યારે આ પેપર રદ થાય ત્યારે કેવી કહેલી હોય ત્યારે નિષ્ફળ થાય કેવા પગલાં લેવા હોય છે? વારંવાર પેપર રદ થાય છે. આની જો બહુ ઊંડાઈથી તપાસ કરાય કોણ છે કોણ નહીં.
એક વાલી તરીકે તમે કેટલી દુઃખની લાગણી અનુભવો છો જ્યારે તમને એ વાતની ખબર પડી કે હવે પેપર નથી લેવાનું? જેટલી છોકરાઓએ મહેનત કરી હોય એ તે નિષ્ફળ થાય તો એ લોકોને કેટલું ફિલિંગ થતું હોય છોકરાઓને. ચોક્કસથી અહીંયા વાલીઓની પણ વેદના. બિલકુલ, હાર્દિક પટેલ અરવલ્લીથી સંવાદદાતા જોડાયેલા છે, તેમની પાસેથી જાણકારી મેળવીએ. હાર્દિક, અહીં વાત કરીએ, જો દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે ઉમેદવારો છે તેમનામાં રોષનો માહોલ છે, દૂર દૂરથી લોકો આવતા હોય છે પરીક્ષા આપવા માટે, પરંતુ અચાનક જ્યારે આવા સમાચાર મળે કે પેપર લીક થયું છે, પેપર ફૂટ્યું છે, ઉમેદવારોમાં જે જોવા મળે તો રોષ તેમનામાં જોવા મળતો હોય છે. ત્યારે અરવલ્લીની જો વાત કરીએ, અરવલ્લીમાં જે ઉમેદવારો પહોંચ્યા છે તેમનામાં કેવી લાગણી, તે લોકો શું કહી રહ્યા છે? પ્રીતિ, ચોક્કસથી જે પ્રકારે હાલ મોડાસા શહેરના જે બસ સ્ટેન્ડ છે ત્યાં ઊભો છું ડેપો ખાતે, અને જે પરીક્ષાર્થીઓ છે એમાં આક્રોશ જોવા મળ્યો છે, કારણ કે વર્ષોથી મહેનત કરી રહ્યા છે. તેમની જે વ્યથા છે, તેમને એસટીનું પણ ભાડું ચૂકવી દીધું છે, એસટી વિભાગ દ્વારા ભાડું લઈ લેવામાં આવ્યું છે, પરત નથી કરવામાં આવ્યું. દ્રશ્યો તમને બતાવીશ કે આ સંખ્યા બતાવી દે છે કે કેટલી મોટી સંખ્યામાં જે આ પરીક્ષાર્થીઓ અહીં ઉપસ્થિત છે, અને તેમની જે આક્રોશ છે, જે રોષ છે, એ તંત્ર સામે, સરકાર સામે જોવા મળી રહ્યો છે. મારી સાથે વિદ્યાર્થી પરીક્ષાર્થીઓ છે. ક્યાંથી આવ્યા છો, શું થયું? અમે ઈડર માર વડાલી એક્ઝામ હતી, રિટર્ન અમે શામળાજીથી આવ્યા છીએ, અને એ લોકોએ 100%ની 125% એમને ભાડું લીધું, એટલે 75 ના 95 રૂપિયા એમને ભાડું લીધું છે. અને રિટર્નમાં બી અમને છે ને ફ્રી એસટીનું આવ્યું છે, તો બી અને ચેકિંગ આવ્યું 22 રૂપિયા અમે રિટર્ન પાછું શામળાજીથી અહીંયા આવવાનું આપ્યું, અને તો બી એમને છે ને પરીક્ષા જે પેપર ફૂટ્યું કરવા આવ્યા પાછા, એટલે જાણી જોઈને લોકો ચેક કરવા બી આવ્યા. કેટલા વર્ષોથી મહેનત કરો છો ને પાછી પેપર ફૂટ્યું? પર 2017-18 થી મહેનત કરું છું, પણ આ લોકોનું આનું આ જ ચાલતું. કેટલા પેપર ફોડવાના છે એ કેવું હોય તો આગલા દિવસે 12 વાગે સુધીમાં તો કહી શકાય ને, કમસે કમ સવારે ઉઠીને જ વચ્ચે પહોંચે કહેવાનું હોય. નાના છોકરાઓને મૂકીને આવતા હોય. જોઈ શકો છો પરીક્ષાર્થીઓના આંખોમાં પાણી છે, ખૂબ જ દયનીય હાલત છે. વિદ્યાર્થી છે, શું કહેશો તમે? આ એક ગુજરાત સરકારની આપખુદશાહી છે. વિદ્યાર્થીઓ 10-10 વર્ષથી મહેનત કરતા હોય છે, વાલીઓનો એક એમના આગવી સૂઝથી મહેનત કરતા હોય છે. અત્યારે તમે કમાવા માટે તમે બસની અંદર તમે એક્સ્ટ્રા ભાડું લો છો. વ્યક્તિઓને આટલી પોલીસ હોવા છતાં, આટલી ફોર્સ હોવા છતાં, તમે જો આટલું સાયબર ક્રાઇમનું આટલું તંત્ર હોવા છતાં જો તમે એક પેપર ફૂટતું ના રોકી શકતા હો, તો ગુજરાત સરકારને અત્યારે રાજીનામું આપી દેવું જોઈએ. ભૂપેન્દ્ર પટેલને રાજીનામું આપી દેવું જોઈએ. 156 સીટો આપીને સરકાર વિદ્યાર્થીઓ અત્યારે સરકારને જીતાડી છે, તો તમારું આટલું બી વિનંતી નથી કે કોઈકના ઘરનો દીવો લોહી જાય એ રીતનું તમે કરો છો. તો આ એક કેટલા વર્ષથી મહેનત કરો છો આપ? અમે 6 વર્ષથી મહેનત કરી. આજે બીટેક કરીને, એન્જિનિયરિંગ કરીને અત્યારે તમે ગવર્મેન્ટની ક્લાર્કની તૈયારી કરતા હોય તો એક 15,000ની નોકરી પણ ગુજરાત સરકાર ના આપી શકતી હોય. આટલા રોજ યુવાઓ બેરોજગાર હોય તો તમારે રાજીનામું આપવું જોઈએ. અમે ગુજરાત ગૌણ સેવા પસંદગી પંચાયત બોર્ડને કહીએ છીએ, એક વિનંતી છે અમારી કે પેપર સારી રીતે લો, તમે પરીક્ષા લો, કોઈના ઘરનું. ખૂબ મોટી બેદરકારી છે, અને આ બેદરકારીના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા જોઈ શકો છો કે નાના બાળકો સાથે નીકળ્યા છે, પરિવાર સાથે નીકળ્યા છે પરીક્ષા આપવા માટે. કેટલા વર્ષથી મહેનત કરો છો? 2 બાળકો છે સાથે? 10 વર્ષથી, છેલ્લા 10 વર્ષથી મહેનત કરું છું, કારણ કે મારે આજે કેટલા 30 વર્ષ થઈ ગયા છે. અને હું બિલકુલ, તો સૌથી મોટા સમાચાર તે સામે આવ્યા છે. પેપર લીક કેસમાં સૌથી મોટા સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પેપર લીક કેસમાં આંધ્રપ્રદેશથી આ પેપર લાવવામાં આવ્યું હતું. અત્યારે મહત્વના સમાચાર, વડોદરા પરીક્ષા કેન્દ્ર પર ખરીદદાર ભેગા થયા હતા. પેપર આપવામાં આવે તે પહેલા એટીએસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પેપર લીક કેસમાં 15 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જે માહિતી મળી રહી છે. પેપર લીક કેસમાં સૌથી મોટા સમાચાર, આંધ્રપ્રદેશથી પેપર ફોડવામાં આવ્યું હતું. ઓડિશાનો જે રહેવાસી છે સૂત્રધાર નાયક અત્યારે ગિરફ્તમાં છે. પેપર લીક કેસમાં એટીએસની જે ટીમ છે તે ઓડિશા જવા માટે રવાના થઈ ગઈ છે. આરોપીઓના નામ ન્યૂઝ 18 ગુજરાતી પર. ત્યારે કેતન બારોટ, શેખર નામના આરોપીની સંડોવણી સામે આવી છે. અગાઉ પણ પેપર લીકમાં આ જે આરોપી છે તે સંડોવાઈ ચૂક્યા છે, અને ફરી વખત તેમના નામ સામે આવ્યા છે. ઓડિશાનો રહેવાસી સૂત્રધાર નાયક ગિરફ્તમાં છે અત્યારે. ત્યારે જે ટીમ છે એટીએસની તે હવે ઓડિશા જવા માટે રવાના થઈ ગઈ છે. આરોપીના જે નામ છે તે પણ આપ જોઈ શકો છો ન્યૂઝ 18 ગુજરાતી પર. જે આરોપીઓ છે તે છે કેતન બારોટ અને શેખર. આ બંને જે આરોપી છે તેમની સંડોવણી સામે આવી છે, અને અગાઉ પણ તે લોકોના નામ આવી રીતે સામે આવી ચૂક્યા છે. આ સૌથી મોટા સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી પર અત્યારે આપ જોઈ રહ્યા છો. પેપર લીક થયું છે, આંધ્રપ્રદેશથી થયું છે તેવું સામે આવ્યું છે. અત્યારે એટીએસ દ્વારા દરોડો પણ પાડવામાં આવ્યો હતો. પેપર વેચાય તે પહેલા દરોડો પાડવામાં આવ્યો હતો, અને અત્યારે જે પ્રકારે મુખ્ય સૂત્રધાર છે તે પણ
પોલીસ સકંજામાં છે. પોલીસે ગિરફતાર કરી લીધો છે અને આગળની જે તપાસ છે તેને હાથ ધરવામાં આવી છે. આરોપીઓના નામ પણ આપ ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ શકો છો. મુખ્ય છે કેતન બારોટ અને શેખર. આ જે આરોપી છે તેમની સંડોવણી છે તે સામે આવ્યું છે અને આ બંને અગાઉ પણ પેપર લીકમાં સંડોવાઈ ચૂક્યા છે. આ જે સૂત્રધાર છે તે અત્યારે પોલીસ ગિરફ્તમાં છે. તો ગુજરાત એટીએસની જે ટીમ છે ઓડિશા જવા માટે રવાના થઈ ગઈ છે. આગળની જે તપાસ છે તેના માટે અત્યારે હાથ ધરવામાં આવી છે તપાસ. ઓડિશાથી પેપર લીક થયું હતું તેવી જાણકારી, તે મોટા સમાચાર ન્યૂઝ 18 ની અત્યારે સામે આવી રહ્યા છે. આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. ન્યૂઝ 18 ગુજરાતી પર આ સૌથી મોટા સમાચાર, જે જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું છે. આ લીક થયું છે આંધ્રપ્રદેશથી અને અત્યારે જે ટીમ છે ગુજરાત એટીએસની તે ઓડિશા જવા માટે રવાના થઈ ગઈ છે. તો કિશોર તુવર બનાસકાંઠાથી સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે, જાણકારી મેળવીશું. કિશોર, જે પ્રકારે વાત કરીએ પેપર લીક થયું તેવી જાણકારી મળી હતી, ત્યારે બનાસકાંઠામાં પણ દૂર દૂરથી ઉમેદવારો પહોંચ્યા જશે. ઉમેદવારો શું કહી રહ્યા છે, કેવો રોષ તેમનામાં છે? ચોક્કસથી કેટલાક ઉમેદવારો અત્યારે મારી સાથે છે. તે પાટણ, સાબરકાંઠા તેમજ અમદાવાદથી અહીંયા આવ્યા છે. ગઈકાલે રાત્રે જ અહીંયા આવી ગયા હતા અને તેઓ રાત પણ અહીંયા વિતાવી હતી. અત્યારે જે વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે, તે સેન્ટર પર આવી રહ્યા છે અને સેન્ટર પરથી વિલા મોઢે પરત પણ ફરી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ છે મારી સાથે, વાત કરીશું તેમના જોડે. બેન, શું કહેશો, શું નામ છે આપનું અને આપ ક્યાંથી આવ્યા છો અને કેટલી મહેનત કરી હતી આ પેપર માટે? મારું નામ ઠાકોર અંજલિબેન કમલેશભાઈ છે. હું સાબરકાંઠા હિંમતનગર થી આવું છું. રાતના અહીં રોકાયા છીએ અને ખૂબ આશા હતી કે પેપર લખવાની ને અત્યારે આ તો સમાચાર એ મળ્યા કે પેપર લીક થયું છે. કેટલા વર્ષથી બેન મહેનત કરતા હતા? આમ તો તૈયારી તો ચાલુ જ છે. બીજા પણ કેટલાક વિદ્યાર્થીઓ છે, વાત કરીશું તેમના જોડે. ખાસ કરીને તમે ક્યાંથી આવ્યા છો અને કેટલા ટાઈમથી તમે તૈયારી કરતા હતા? મારું નામ વિજયકુમાર રાવલ છે. હું પાટણમાંથી આવેલો છું. કાલે જ અમે અહીંયા આવી ગયા હતા અને અત્યારે આયા તો સમાચાર મળ્યા કે પેપર લીક થઈ ગયું છે. તેથી અમને ખૂબ નિરાશા થઈને દરેકને બહુ જ નુકસાન થયું છે. અમે 3 વર્ષથી મહેનત કરતા હતા પણ આજે મોકો હતો પણ ફરી નિષ્ફળ ગયો. પણ બીજા પણ કેટલાક વિદ્યાર્થી છે, વાત કરશું તેમના જોડે. તમે ક્યાંથી આવ્યા છો, શું નામ છે તમારું ને ક્યારે આવ્યા હતા? નમસ્કાર, મારું નામ રાવલ નિમેશભાઈ નટુભાઈ છે. હું મોડાસા ખાતેથી કાલે સાંજનો આવી ગયો છું અને અમને આવવામાં પણ ઘણી બધી અગવડતા હોવા છતાં અમે સમયસર કાલે રાત્રે હાજર થઈ ગયા. સેન્ટરની મુલાકાત પણ લઈ ગઈ હતી, પરંતુ અમારું નસીબ એટલું ખરાબ છે કે અમને આ પરીક્ષામાં પણ મોકો મળ્યો નથી. જેથી અમે એવી આશા રાખીએ કે આવનારા દિવસોમાં જ્યારે પણ પરીક્ષા યોજાય ત્યારે સરકાર સંપૂર્ણપણે જાગૃત થાય અને જે ઉમેદવારોને આ તકલીફ પડી રહી છે તેનો સચોટ નિર્ણય મળે એવી અમે આશા રાખીએ છીએ. તે બદલ ધન્યવાદ. વારંવાર પેપર ફૂટી રહ્યા છે, શું કહેશો? વારંવાર પેપર ફૂટવા માટે હું એવું માનીશ કે જો સરકાર સજાગતાથી અને ધ્યેય નિષ્ઠાથી આ કામ પૂર્ણ કરવા માટે જો તકબદ્ધ રીતે નિર્ણયો કરશે, યોગ્ય નિયમ લાવશે, તો જે પરીક્ષા યોજવાની છે તે પેપર ફૂટવાના કે કોઈ પણ પ્રકારનું જે વ્યવસ્થા તંત્ર બગડી રહ્યું છે એમાં જો વ્યવસ્થિત રીતે કામ કરવામાં આવશે તો આવનારા દિવસોમાં જેવું રિઝલ્ટ પરિણામો કે ઉમેદવારોને જોવે છે તે સરળતાથી મળી શકે તેમ છે. બીજા બિલકુલ કિશોર, આભાર આપનું જાણકારી માટે. તો પેપર લીક કેસમાં ટીએફસી ટીમ અત્યારે ઓડિશા જવા માટે રવાના થઈ ગઈ છે. આ મોટા સમાચાર, જે આરોપીઓ છે કેતન બારોટ તેમનું નામ સામે આવ્યું છે અને સાથે જ શેખર, આ જે આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી છે. અને હવે નજર કરીએ ટોપ 3 ન્યૂઝ પર. જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં સૌથી મોટા સમાચાર, ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી મોટા સમાચાર. આંધ્રપ્રદેશથી પેપર લાવવામાં આવ્યું હતું. રાજ્યમાં હજુ પણ માવઠાની આગાહી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પડી શકે છે કમોસમી વરસાદ. રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ. આજથી ફરી ઠંડીમાં થઈ શકે છે વધારો. કચ્છમાં કોલ્ડ વેવની પણ આગાહી.